નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 187મો વેબિનાર છે. આજે હું ડૉક્ટર કે.ડી. મિતેલિયા ફાઇકસ પ્રજાતિની વિવિધ જાતિઓ વિશે માહિતી આપું છું. આમ તો ફાઇકસ એટલે મોરેસી કુળની વનસ્પતિ છે અને મોરેસી કુળમાં 53થી વધુ પ્રજાતિઓ છે અને 1400થી વધુ જાતિઓ છે. જે પૈકી 10 પ્રજાતિની 106 જેટલી જાતિઓ અથવા એનાથી વધુ જાતિઓ ભારતમાં જોવામાં આવશે. જે પૈકી ફાઇકસ છે, ફાઇકસમાં 750 જેટલી જાતિઓ છે વિશ્વ લેવલે. એમાં ભારતમાં 100થી વધુ પ્રજાતિઓ ફાઇકસની જાતિઓ જોવા મળશે. એટલે કે પ્રજાતિઓ તો મોરેસી કુળમાં 53 જેટલી છે. એમાં ફાઇકસ પ્રજાતિની 100થી વધુ જાતિઓ ભારતમાં જોવામાં આવે છે. અને ગુજરાતમાં પણ 20થી વધારે જાતિઓ ફાઇકસની જોવામાં આવશે. વડ, પીપળો, ઉમરો વગેરે. તો મોરેસી કુળના કેટલાક સામાન્ય લક્ષણો જોઈએ તો મોરેસી કુળ એટલે ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. એટલે કે એમાં વૃક્ષ સ્વરૂપ છે, ક્ષુપ સ્વરૂપ, છોડ સ્વરૂપ અને કેટલીક આરોહી સ્વરૂપ પણ ધરાવે છે. અને ક્ષીર ધરાવતી વનસ્પતિઓ છે અને કેટલાકમાં હવાઈ આગંતુક મૂળ ઉત્પન્ન થાય છે, જેમ કે વડની વડવાઈ. પીપળામાં પણ અમુક વખતે જટા ઉત્પન્ન થાય છે, પીપળમાં ઉત્પન્ન થાય છે. ફાઇકસ વિરેન્સ છે એમાં પણ જટા ઉત્પન્ન થાય છે. એવી જ રીતે કૃષ્ણ વડમાં પણ જટા ઉત્પન્ન થાય છે. પાન સાદા હોય છે, સદંડી હોય છે, એકાંતરે હોય છે અને પર્ણ કિનારી ખંડિત અથવા અખંડિત હોય છે. ઉપપર્ણો સલખીય પ્રકારના ઉપપર્ણો આવેલા હોય છે અને અગ્રકલિકાનું રક્ષણનું કાર્ય આ સલખીય ઉપપર્ણો કરે છે. અને પર્ણનો વિકાસ થાય એટલે સલખીય ઉપપર્ણો છે એ ખરી પડે છે. અને પાનમાં કોશિકાસમાં એટલે કેલ્શિયમના સ્ફટિકો આવેલા હોય છે અધિસ્તરમાં. પુષ્પવિન્યાસ ફાઇકસમાં જોઈએ તો ઉદુંબરક, બાકી નીલમસુકી કે સોરોસિસ પ્રકારનું પુષ્પવિન્યાસ જોવા મળે છે. ફાઇકસમાં એક ટેટુ પ્રકારના ટેટા એટલે ટેટાની અંદર જ પુષ્પો અને ફળો બંને ટેટાની અંદર જ જોવા મળે છે. એટલે કે ટેટુ એટલે કે ઉદુંબરક તો એક પ્રકારનું માનસલ કોથળી જેવું પુષ્પાધાર હોય છે. તો એની અંદર બધા પુષ્પો આવેલા છે. એટલે ટેટાની અંદર જ પુષ્પો હોય છે અને ફળો પણ ટેટાની અંદર જ બને છે. એટલે ફાઇકસ એટલે કે એમાં ટેટા જોવા મળે છે. બાકી નીલમસુકી એ મોરસમાં જોવા મળે છે અને ફણસમાં પણ અલગ પ્રકારનું સોરોસિસ પ્રકારનું પુષ્પવિન્યાસ જોવા મળે છે. અને ટેટાની અંદર નિપત્રો ને એ બધું આવેલું હોય છે. પુષ્પ નિયમિત હોય, એકલિંગી હોય છે અને ટેટાની અંદર જ પુષ્પો હોય છે. બહુ સૂક્ષ્મ પુષ્પો હોય છે અને ઘણા બધા પુષ્પકો આવેલા હોય છે અને અતિશય સૂક્ષ્મ હોય છે. અને કેટલીક વખત એક સદની એટલે કે દ્વિસદની નર ને માદા પ્લાન્ટ અલગ અલગ હોય છે. જેમ કે સ્ટ્રેબલસમાં નર ને માદા પ્લાન્ટ અલગ હોય છે. પરિપુષ્પમાં 4 કે 2 હોય છે, ક્યારેક 6 જોવા મળે છે. પરિપુષ્પ પત્રો જેટલા જ પુંકેસર આવેલા હોય છે, ક્યારેક 1 કે 2 પુંકેસર આવેલા હોય છે. સ્ત્રીકેસર 2, બીજા છે ઉચ્ચસ્થ હોય છે. એક કોટરી હોય છે, જરાય વિન્યાસ તલસ્થ હોય છે. ફળ ઉદુંબરક એટલે કે ટેટાની અંદર જ ફળો આવેલા હોય છે અને એ ફળનો પ્રકાર છે ચર્મફળો. ટેટાની અંદર જે બી આવેલા હોય છે એ જ ચર્મફળો છે અને બીજ ભૂણપોષી અથવા અભૂણપોષી હોય છે. તો
આ એના મોરેસી કુળના સામાન્ય લક્ષણો જોયા. તો મોરેસી કુળમાં જ ફાઇકસ પ્રજાતિનો સમાવેશ થયેલ છે. અગાઉ અર્ટિકેસી નામનું એક સુપર ફેમિલી હતું. તો તેમાં પછી 4 ફેમિલીને અલગ પાડવામાં આવે છે અર્ટિકેસીમાંથી, જેમ કે મોરેસી કુળ, અલ્મેસી કુળ, કેનાબિનેસી કુળ અને અર્ટિકેસી કુળ. આમ 4 કુળ અત્યારે સેપરેટ પાડવામાં આવેલા છે. પહેલાં સુપર ફેમિલી હતી અર્ટિકેસી, મોરેસી, કેનાબિનેસી એટલે કે ભાંગની ફેમિલી, ચણાપત્તીની ફેમિલી એટલે કે અર્ટિકેસી ફેમિલી અને અલ્મેસી ફેમિલી એટલે કે કણઝાની ફેમિલી. તો આ 4 ફેમિલી છે. એમાં મોરેસીમાં ફાઇકસ, પછી અર્ટોકાર્પસ એટલે કે ફણસ, મોરસ ઉપરથી મોરેસી કુળનું નામ આપ્યું છે. મોરસ એટલે કે સેતુર, મલબેરી. તો મલબેરી ઉપરથી એટલે કે મોરસ પ્રજાતિ ઉપરથી મોરેસી કુળ અપાયેલ છે. તો એમાં ફાઇકસ પ્રજાતિની 750 જેટલી એટલે 750 જેટલી જાતિઓ નોંધવામાં આવેલ છે વિશ્વ લેવલે. એમાં ઇન્ડિયા લેવલે 100થી વધુ પ્લાન્ટ જાતિઓ જોવામાં આવે છે. તો આ એક એનો લેખ છે. સૌથી પહેલાં ફોટોગ્રાફમાં જુઓ તો પહેલો ફોટોગ્રાફ છે આ કૃષ્ણવડ, જે અમે ગુટી કલમ દ્વારા ઉછેર્યો હતો, યોગીનભાઈ ભટ્ટના ઘરે છે. આનું ટેગિંગ પણ કરેલ છે. તો કૃષ્ણવડ આ ગુટી કલમ દ્વારા ઉછેરેલ છે. એટલે કે આ લગભગ 2 વર્ષનો થયો છે, 1.5 થી 2 વર્ષનો. તો આ 2 વર્ષનો પ્લાન્ટ છે. તો સ્ટેબલસ કૃષ્ણવડ ફાઇકસ ક્રિસ્ની પછીનો પ્લાન્ટ છે. પછીનો પણ મારો લેખ જ છે, મોરેસી કુળના સામાન્ય લક્ષણો. પછીનો ફોટોગ્રાફ આ ફાઇકસ પ્રજાતિ પરનો મારો લેખ છે, જેમાં ઉમરો, વડલો, ફાઇકસની જે 100થી વધુ પ્રજાતિઓ છે એમાંથી 20થી વધુ ગુજરાતમાં જોવામાં આવશે. વડ, પછી અંજીર, રબર ટ્રી, ઉમરો, કાળો ઉમરો, કૃષ્ણવડ, પ્રાગવડ, પીપળો, પીપર, પીપળી, આવી બધી વનસ્પતિઓ છે ફાઇકસની. ફાઇકસમાં બધા ટેટા હોય છે. ટેટાની અંદર જોઈએ તો અગ્રભાગે એક છિદ્ર હોય છે અને છિદ્ર મારફત સૂક્ષ્મ કીટકો છે એ પ્રવેશે છે અને પરાગનયનનું કાર્ય કરે છે. એટલે કીટકો હોય તો જ ટેટાની અંદર બી બને. નહીં તો ઘણી વખત ટેટા હોય એમાં ફ્લાવર્સ આવે અંદરની બાજુએ, સૂક્ષ્મ પુષ્પો હોય છે, નર પુષ્પો અને માદા પુષ્પો એ ટેટાની અંદરની બાજુ જ હોય છે. પરિઘ વિસ્તારમાં અગ્રભાગે નર પુષ્પો હોય છે અને તલસ્થ ભાગે માદા પુષ્પો હોય છે. અને પુષ્પો બધા અતિશય સૂક્ષ્મ હોય છે, એટલે માઇક્રોસ્કોપમાં જોવા પડે છે નર પુષ્પો કે છે કે માદા પુષ્પો છે. તો માઇક્રોસ્કોપમાં જોઈએ તો જ ખ્યાલ આવે. ટેટાને છેદન કરીએ અને અંદરથી નર પુષ્પો અને માદા પુષ્પો માઇક્રોસ્કોપમાં જે વનસ્પતિ શાસ્ત્રના જે અભ્યાસુ હોય છે એ જોતા હોય છે માઇક્રોસ્કોપમાં. તો ટેટાની અંદર અગ્રછિદ ભાગે એક સૂક્ષ્મ, ને ટેટાનું કદ અલગ અલગ હોય છે. જેમ કે આપણે પીપર અને પ્રાગવડમાં ટેટા નાના હોય છે, જ્યારે અંજીરમાં ટેટા ઘણા બધા મોટા થાય છે. ઉમરામાં મધ્યમ કદનું ટેટું થાય છે. તો ટેટાની અંદર જ પુષ્પકો હોય છે અને ફળો પણ ટેટાની અંદર જ હોય છે. ટેટુ એક આખો પુષ્પ વિન્યાસ છે, માનસલ પુષ્પ વિન્યાસ. એટલે કે એની અંદર પરિઘ વિસ્તારમાં બધા પુષ્પકો ગોઠવાયેલા હોય છે જ્યારે ટેટુ કાચું હોય ત્યારે. અને ટેટુમાં ફલન થઈ જાય ત્યારે અંદર બી જોવામાં આવે છે. એટલે કીટકો દ્વારા પરાગનયનની ક્રિયા થતી હોય છે ટેટાની અંદર. તો ફાઇકસમાં બધા ટેટા જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ આ એક ઉમરા ઉપર જ મારો લેખ છે.
તો આનું આખું છેદન કરેલું છે, ઉમરાના ફળને તોડ્યું છે, તેની અંદર બધા અંદરની બાજુ બરાબર એક તલસ્થ ભાગ હોય ત્યાં પ્રકાંડ સાથે જોડાયેલું હોય ટેટુ, અને અંદર બધા ઘણા બધા પુષ્પકો આવેલા હોય છે. અંદરનો જે પરિઘ વિસ્તાર છે એમાં લાલ રંગનો ભાગ છે વચ્ચેનો, તો એ બધા પુષ્પકો અગ્રભાગે નર પુષ્પકો આવેલા હોય છે. પછી અમુક તટસ્થ પુષ્પકો ન્યુટ્રલ ફ્લાવર્સ પણ આવેલા હોય છે, ગોલ્ડ ફ્લાવર્સ કહેવામાં આવે છે. અને તલસ્થ ભાગે ફિમેલ ફ્લોરેટ્સ એટલે કે માદા પુષ્પકો આવેલા હોય છે. તો ટેટાની અંદર કીટક પ્રવેશ પામે છે, એટલે સૂક્ષ્મ છિદ્ર હોય છે અગ્રભાગે, અને એ છિદ્ર પોર દ્વારા એ કીટક અંદર પ્રવેશતા હોય છે, પ્રયાગની ક્રિયા કરતા હોય છે. તો આ ફાઇકસ પ્રજાતિની વિવિધ જાતિઓમાં આ ઉમરો છે. પછીનો ફોટોગ્રાફ. હવે આ મેં આખું ફાઇકસના જે એને ઝૂમ કરો ભાવિનભાઈ, તો અલગ અલગ ઘણી બધી સ્પીસીસ છે ફાઇકસ. તો એના લક્ષણો કયા કયા છે, કઈ રીતને ઓળખી શકાય, એનો પાનનો શેપ કેટલો હોય છે, પછી એના ટેટાનું કદ કેટલું હોય છે. તો ફાઇકસ અનોટિયાના, ફાઇકસ હિસ્પિડા એટલે કે કાળો ઉમરો, ફાઇકસ કેરિકા એટલે કે અંજીર. ફાઇકસની 2-3 જાતિઓ છે જેના ફળ અંજીર તરીકે વપરાય છે, જેમ કે ફાઇકસ ઓરિક્યુલાટા, ફાઇકસ પામાટા, ફાઇકસ કરીકા. તો એના જે ટેટા હોય છે એ મોટા થાય છે. અને ફાઇકસ બેંગાલિન્સિસ એટલે કે વડ, ફાઇકસ ક્રિસ્ની એટલે કે કૃષ્ણ વડ. કેટલાક લોકો આને વડની જ વેરાયટી માને છે, કૃષ્ણ વડને, એટલે કે ફાઇકસ બેંગાલિન્સિસ વેરાયટી ક્રિસ્ની એમ ઉલ્લેખ થયેલ છે. તો ફાઇકસ ક્રિસ્ની, ફાઇકસ બેંગાલિન્સિસ. ફાઇકસ માઇક્રોકાર્પા, એનું સમાનાર્થી નામ છે ફાઇકસ રેટુસા એટલે કે પ્રાગવડ. ફાઇકસ પ્યુમિલા, એનું સમાનાર્થી નામ છે ફાઇકસ રિપેન્સ. અને જે આ એક એવી વનસ્પતિ છે ફાઇકસમાં જે આરોહી વનસ્પતિ છે, દિવાલ ઉપરને આરોહણ કરતી વનસ્પતિ છે. ફાઇકસ પ્યુમિલા, ફાઇકસ રિપેન્સ, બરાબર. તો આ એક આરોહણ કરતી વનસ્પતિ છે. ફાઇકસ મૈસુરેન્સિસ, મૈસૂર વડ. તો આ બધા એના ફાઇકસની જે પ્રજાતિઓ છે એમાં પાનનો શેપ કેવો છે, એના ટેટાનું કદ કેટલું છે, તો એના ઉપરથી ફાઇકસની પ્રજાતિને ઓળખી શક્યા. પાનનો શેપ તો અલગ અલગ હોય છે. પછીનો ફોટોગ્રાફ માં જોઈએ તો ફાઇકસ રિલિજિયોઝા એટલે કે પીપળો, એમાં પર્ણાગ્રનો ભાગ છે બહુ ઘણો બધો લંબાયેલો અને સાંકડો થતો હોય છે. ફાઇકસ અર્નોસિયાના એટલે કે ખડકી પીપળો, એમાં પર્ણાગ્ર પીપળા કરતાં પ્રમાણમાં ટૂંકો હોય છે. ફાઇકસ ઇલાસ્ટિકા, એના પાન ઘણા બધા મોટા હોય છે અને ચમકતા હોય છે અને ગ્લોસી હોય છે, ચમકતા હોય છે. ફાઇકસ ઇલાસ્ટિકા એટલે કે રબર ટ્રી. ફાઇકસ એમ્પ્લિસીમા એટલે કે પીપર, ફાઇકસ સિલા પણ એનું સમાનાર્થી નામ છે, એમાં ટી સાયલન્ટ છે. તો એ પણ પાનખર વૃક્ષ છે, ફાઇકસ સિલા એટલે કે પીપર. ફાઇકસ વિરેન્સ, એનું સમાનાર્થી નામ છે ફાઇકસ ઇન્ફેક્ટોરિયા, એ પણ પીપળી તરીકે ઓળખાય છે. અને ફાઇકસ લાયરાટા, વાયોલિન લીફ ટ્રી એટલે કે વીણા આકારનું પાન હોય છે. પાનમાં ઘણા બધા મોટા હોય છે ફાઇકસ લીરાટામાં, અને સુશોભન માટે એને ઉછેરવામાં આવે છે ફાઇકસ લાયરાટામાં. અને ફાઇકસ બેન્જામિના, એને જાવા ફિગ કહેવામાં આવે છે, એમાં ટેટા પીળા રંગના હોય છે અને મધ્યમ કદના હોય છે. અને ફાઇકસ ડેલ્ટોઇડા એટલે કે ત્રિકોણ પ્રકારનો પાન હોય છે, ત્રિકોણિયું. તો એનો જે લીફનો શેપ છે એ ત્રિકોણ આકારનો હોય છે. એટલે ડેલ્ટા એટલે કે
ત્રિકોણાકાર, તો ફાઇકસ ડેલ્ટોઇડિયા એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ બધી ફાઇકસની જે જાતિઓ છે એનું વર્ણન છે ટૂંકમાં. ભારતમાં લગભગ 100થી વધુ ફાઇકસની જાતિઓ જોવામાં આવે છે. એમાં ગુજરાતમાં લગભગ 20થી 25 જેટલી જાતિઓ જોવામાં આવશે. એમાં અમુક ઓર્નામેન્ટલ પણ ફાઇકસ પણ આવી જાય છે, જે સુશોભન માટે ઉછેરતા હોય છે બાગ બગીચામાં. ફાઇકસ રિજિડા છે, ફાઇકસ ની બીજી ઘણી બધી સ્પીસીઝ છે. ફાઇકસ માઇક્રોકાર્પા, પ્રાગવડની એ બધી અમુક બોન્સાઈ તરીકે પણ ઉછેરવામાં આવે છે. અને આરોહણ તરીકે ઉછેરાતી વનસ્પતિ છે એક આરોહી વનસ્પતિ. આરોહણ દિવાલ ઉપર ઉછેરવામાં આવે છે, એટલે ગાંઠે ગાંઠે મૂળ મૂકે છે. એ ફાઇકસ રિપેન્સ એટલે કે ફાઇકસ પ્યુમિલા. પછીનો ફોટોગ્રાફ જોઈએ તો આ કૃષ્ણવડ છે, ફાઇકસ ક્રિસ્ની. આમાં વડની જેમ જ ફાઇકસ બેંગાલેન્સી વેરાયટી ક્રિસ્ની અને ફાઇકસ ક્રિસ્ની તરીકે સેપરેટ સ્પીસીસ તરીકે પણ કેટલાક એને વેરાયટી તરીકે ગણે છે, તો વડની વેરાયટી. તો ફાઇકસ ક્રિસ્ની તો એમાં વડની જેમ વડવાઈ એટલે કે હવાઈ આગંતુક મૂળ જોવામાં આવે છે. અને કૃષ્ણવડ છે તો એનો તલસ્થ ભાગ છે, પર્ણફલકના તલસ્થ એટલે કે નીચેનો ભાગ, ત્યાં તલસ્થ ભાગ છે ત્યાં જોડાયેલો હોય છે. પર્ણફલકનો નીચલી સપાટીએ અમુક પોર્શન છે પર્ણફલકનો એ જોડાયેલો હોય છે અને કૂપી જેવું એટલે કે કટોરી જેવું અથવા કોન જેવું શેપ આપે છે. અને એવું કહેવાય છે ભગવાન કૃષ્ણ આના પાન છે વડે માખણ ખાતા હતા, એટલે કૃષ્ણવડ કદાચ એટલા માટે નામ અપાયેલ છે, ફાઇકસ ક્રિસ્ની કૃષ્ણવડ. અને કૃષ્ણવડ છે એને બીજ વડે પણ ઉછેરવામાં આવે છે અને અમુક જગ્યાએ એને બીજ જોવામાં આવે છે, એટલે કે ટેટાની અંદર બી હોય છે. અને અમુક જગ્યાએ એને ગુટી કલમ દ્વારા ઉછેરવામાં આવે છે. અમે લોકોએ 5 ગુટી કરી હતી અને 5 ગુટી લગભગ જુલાઈમાં કરી હતી અને સપ્ટેમ્બર મહિનામાં 5 ગુટી તૈયાર થઈ ગઈ હતી. અને 5 ગુટીને પછી અમે ટ્રાન્સફર કરી. એમાં એક ગુટી છે એ મોટી થઈ ગઈ 2 વર્ષમાં, બાકીની ગુટી હતી એ કોઈ કારણસર તૈયાર થઈ ગઈ હતી પણ ફેર રોપણી કરતાં એ પછી બળી ગઈ. તો ફાઇકસ ક્રિસ્ની કૃષ્ણવડ તો ગુટી કલમ દ્વારા એને ઉછેરી શકાય છે. ગુટી કલમ એવી રીતે કરાય છે, એની શાખા હોય ત્યાં જે છાલનો ભાગ હોય છે 1 ઇંચ જેટલો એનો ફરતો છાલનો ભાગ હોય છે એ દૂર કરવાનો હોય છે. અને ત્યાં ભીની માટીનો પિંડ લગાવી દેવામાં આવે છે. ઉપર પ્લાસ્ટિક અથવા સેલોટેપ વીંટાળવામાં આવે છે. એટલે 2 થી 3 મહિને એક ગુટી તૈયાર થાય છે. અને પછી ગુટીથી આગળનો ભાગ છે ત્યાંથી જ્યારે મુકાઈ ગયા હોય છે, ગુટી તૈયાર થઈ ગઈ હોય છે, ત્યારે જ્યાં ગુટી કરી હોય ત્યાંથી આગળના ભાગેથી કાપી અને રોપણી કરવામાં આવશે. એટલે કુંડામાં અથવા કોથળીમાં રોપી દેવામાં આવશે. તો આ રીતની ગુટી કલમ તૈયાર થાય છે. તો ફાઇકસ ક્રિસ્ની કૃષ્ણવડ. અને એના પાન માટે જ આને ખાસ કેટલાક લોકો બાગ બગીચામાં ઉછેરે છે. જુનાગઢ મોતીબાગમાં કૃષ્ણવડના લગભગ 3 ઝાડ છે અને ગુટી કલમ દ્વારા ત્યાં રોપા ઉછેરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ તો આ કૃષ્ણવડ જ છે. કૃષ્ણવડમાં જે આ ટેટા લાલ રંગના વડ જેવા ટેટા થાય છે. અને નીચેનો ભાગ જુઓ, આપ જોઈ શકો છો, પર્ણફલકનો નીચેનો ભાગ છે એ કુદરતી રીતે દરેક પાનમાં જોડાયેલો જ હોય છે. અને આ કૃષ્ણવડના પાનનો ઉપયોગ કરીને તમે ચણા, જોર ગરમ ખાઈ શકો, એનો ઉપયોગ કરી શકાય. એટલે ડીશ તરીકે વાપરી શકાય એવું આ કૃષ્ણવડનું પાન છે.
કૃષ્ણવડ. પછીનો પ્લાન્ટ છે ફાઇકસ ડેલ્ટોઇડા. ફાઇકસ ડેલ્ટોઇડા એટલે કે એનું પાન છે ડેલ્ટોઇડ હોય છે, લીફ પણ હશે ડેલ્ટોઇડ આકારનું, ત્રિકોણ આકાર. ડેલ્ટા એટલે કે મુખ ત્રિકોણ પ્રકાર કહેવાય છે. એટલે કે નદીઓ છે સમુદ્ર કિનારે જ્યાં ભેગી થતી હોય ત્યાં એનો જે વિસ્તાર છે પહોળો થઈ જતો હોય છે. એટલે આમ મૂળ ભાગ હોય ત્યાં સાંકડો હોય અને પછી પહોળો થઈ જતો, તો એ ડેલ્ટા કહેવામાં આવશે. ડેલ્ટા મુખ ત્રિકોણ વિસ્તાર, ફાઇકસ ડેલ્ટોઇડા. તો ડેલ્ટા એટલે કે ત્રિકોણ આકાર, એના ઉપરથી ડેલ્ટોઇડા. અને આપ જોઈ શકો છો પાનનો શેપ છે અગ્રભાગે પહોળો છે અને એકદમ સપાટ છે, અને નીચેની તરફ જઈએ તો સાંકડો થતો જાય છે. એટલે અને આમાં ટેટા જોવામાં આવશે, અને ટેટા જોઈ શકો છો આછા પીળા રંગના અથવા કેસરી રંગના, આછા કેસરી રંગના ટેટા પણ જોવામાં આવશે. તો આ બાગ બગીચામાં આને ખાસ ઉછેરવામાં આવશે કટકા કલમ દ્વારા, અથવા તો ટેટાની અંદર જો બી બનેલ હોય તો બીજ વડે પણ ઉછેરી શકાય છે ફાઇકસ ડેલ્ટોઇડા. એટલે આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, બાગ બગીચામાં આને ઉછેરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ છે ફાઇકસ સબકોર્ડાટા. જેનો તલસ્થ ભાગ છે, આ પાન ઘણા બધા મોટા છે, પણ અડધો ભાગ છે પણ ફલકનો તલસ્થ ભાગ અડધો હૃદયાકાર હોય છે અને અડધો અલગ અલગ, એટલે ત્રાસો હોય છે ઓબ્લિક. તો હૃદયાકાર અને થોડોક એક બાજુ ત્રાસો હોય છે, એટલે સબકોર્ડાટા ઓળખાય છે. આ પણ બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવે છે, ફાઇકસ સબકોર્ડાટા. પછીનો પ્લાન્ટ ફાઇકસ માઇક્રોકાર્પા. એનું નવું નામ છે, જૂનું નામ છે ફાઇકસ રેટુસા. અને ગુજરાતીમાં એને પ્રાગવડ કે નંદી વૃક્ષ કહેવામાં આવે છે, પ્રાગવડ. અને બાગ બગીચામાં આને ઉછેરવામાં આવશે, ગુટી કલમ દ્વારા ઉછેરવામાં આવશે. અને આમાં ટેટા પણ જોવામાં આવશે. આ જૂનાગઢમાં મોટું ઝાડ છે પ્રાગવડનું, એટલે મધ્યમ કક્ષાનું ઝાડ થાય છે, અને લાલ રંગના ટેટા ઉત્પન્ન થાય છે. અને ટેટાની અંદર ધારો કે બી બન્યા હોય તો બીજ વડે ઉછેરી શકાય છે. પરંતુ ઘણી વખત ટેટાની અંદર બીજ નથી હોતા, તો એનું કારણ એ છે કે ટેટાનું ફલન માટે અમુક ખાસ પ્રકારના કીટકો જરૂરી છે, ખાસ પ્રકારના પતંગિયા. તો એવા ફૂંદા અને એવા કીટકો જરૂરી છે, અને કીટકો ન હોય તો ધ્રુજ સાહેબના મત મુજબ બીજ બનતા નથી. અને તો આ પ્રાગવડ, ફાઇકસ માઇક્રોકાર્પા, ફાઇકસ રેટુસા સુશોભન માટે પણ ઉછેરવામાં આવશે. બોન્સાઈ પણ આ પ્રાગવડનું બનાવવામાં આવશે, અને સરસ મજાનું સુશોભન માટે ઉછેરાતું નાનું વૃક્ષ છે પ્રાગવડ. સદાહરિત વૃક્ષ છે, એટલે પાન એને બારેમાસ જોવામાં આવશે. પછીનો પ્લાન્ટ જાવા ફિગ છે, ફાઇકસ બેન્જામિના. આ પણ સુશોભન માટે ઉછેરવામાં આવશે. આ પણ મોટું જબર વૃક્ષ થાય છે, અને અમુક જગ્યાએ એના ફ્રૂટિંગ જોવામાં આવશે. પીળા રંગના ટેટા હોય છે, તો ટેટાની અંદર જ ચર્મફળો હોય છે. ટેટા ફળ નથી, પણ આખો માંસલ પુષ્પ વિન્યાસ છે, અને એટલે ટેટું કાચું હોય કે પાકું હોય એની અંદર જ પુષ્પો આવેલા હોય છે. અગ્રભાગે છિદ્ર હોય છે, અને છિદ્ર મારફત કીટકો પ્રવેશે છે. અને અગ્રભાગે પરિઘ વિસ્તારમાં નર પુષ્પકો હોય છે, અને બહુ સૂક્ષ્મ હોય છે, અને તલસ્થ ભાગે માદા પુષ્પકો હોય છે, ટેટાની અંદર જ હોય છે. અને કીટકો દ્વારા અથવા તો સ્વફલન દ્વારા અંદર બી બનતા હોય છે. ઘણી વખત કીટકોની હાજરી ન હોય તો ટેટાની અંદર ચર્મફળો એટલે કે બીજ બનતા નથી. તો આનો પર્ણનો શેપ છે
સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પણ અગ્ર ભાગ છે પ્રાગવડમાં બુઠ્ઠો હોય છે, જ્યારે આમાં સહેજ અણી આવેલી હોય છે, અણીદાર હોય છે, અંડાકાર પાન હોય છે. તો પછીનો પ્લાન્ટ છે ફાઇકસ વિરેન્સ. તો ફાઇકસ વિરેન્સીમાં પાન પીપર જેવા જ પાન હોય છે, પાન બહુ મોટા હોય છે, આમાં સફેદ રંગના ટેટા જોવામાં આવે છે. અને તો ફાઇકસ વિરેન્સ આ પણ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. પાન લાંબા હોય છે અને ભાલાકાર પાન હોય છે, અથવા તો એને ઇલિપ્ટિક લંબગોળ પાન હોય છે, અને અગ્રભાગ છે સહેજ અણીદાર હોય છે. અને પીપર જેવા જ પાન હોવાથી ઘણાને પીપળી પણ કહે છે. અને ટેટા છે સફેદ રંગના હોય છે. ફાઇકસ વિરેન્સ આમાં પણ હવાઈ આગંતુક મૂળ જોવામાં આવશે. ફાઇકસ વિરેન્સ, ફાઇકસ ઇન્ફેક્ટોરિયા એનું જૂનું વૈજ્ઞાનિક નામ છે. તો આને બીજ વડે અથવા કટકા કલમ વડે ઉછેરી શકાય છે. આમ સામાન્ય રીતે ફાઇકસની બધી જાતિઓને કટકા કલમ વડે ઉછેરી શકાય છે, કેમ કે ક્ષીર ધરાવે છે, અને ક્ષીર ધરાવતી વનસ્પતિઓ કટકા કલમ વડે તૈયાર થઈ જાય છે. અને કેટલીક વનસ્પતિઓ કટકા કલમ ન થાય તો એને ગુટી કલમ કરવામાં આવશે. તો ગુટી કલમ દ્વારા તો સહેલાઈથી થઈ જશે. તો ફાઇકસ વિરેન્સ પીપળી તરીકે ઓળખાય છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પછીનો પ્લાન્ટ ફાઇકસ ઇલાસ્ટિકા, ઇન્ડિયન રબર ટ્રી. મોટું વૃક્ષ થાય છે અને આ સદાહરિત વૃક્ષ છે. આનો જે અગ્ર ભાગ છે એ બહુ અગ્રકલિકાનો ભાગ ઘણો બધો લાંબો હોય છે, પોપટની ચાંચની જેમ. તો આ લાંબો હોય છે અને રતાશયુક્ત હોય છે. પાન ચમકતા અને લીસા હોય છે, અને આમાં ક્ષીરનું પ્રમાણ સવિશેષ હોય છે. એટલે આનું ક્ષીર રબર બનાવવા માટે વપરાય છે. ફાઇકસ ઇલાસ્ટિકા, ઇન્ડિયન રબર ટ્રી, સદાહરિત વૃક્ષ. તો આને કટકા કલમ વડે ઉછેરી શકાય છે, તેમજ બીજ વડે પણ ઉછેરવામાં આવે છે. ફાઇકસ ઇલાસ્ટિકા, ઇન્ડિયન રબર ટ્રી. અને સુશોભન માટે બાગ બગીચામાં રબર ટ્રી છે એ ઉછેરવામાં આવે છે. ફાઇકસ ઇલાસ્ટિકા. પછીનો પ્લાન્ટ પીપર, ફાઇકસ સીલા. આ પાનખર વૃક્ષ છે, અને સૌરાષ્ટ્રમાં ને ગુજરાતમાં લગભગ આ પીપરના વૃક્ષો ઘણા બધા જોવામાં આવે છે. અને આ દીર્ઘાયુ વૃક્ષ છે, અને આમાં ટૂંકી વડવાઈ જેવા આગંતુક મૂળ પણ જોવામાં આવે છે. પાનખર વૃક્ષ છે. પાનખર ઋતુમાં આના બધા પાન ખરી જાય છે, પછી નવા પાન ચમકતા આવે છે. અને ગ્રામ્ય પ્રદેશમાં પીપળના જે પાન હોય છે એમાં પાનમાં નમક, પછી મરચુંનો પાવડર ને બધું નાખીને ગામડાના લોકો ખાય છે. પીપળના પાન કાચા ખાઈ શકાય છે. કુમળા પાન તો વિશેષ ખવાય છે. બીજું પીપળના ટેટા છે, કાચા ટેટા હોય એનું શાક કરવામાં આવશે. પીપળના પેપડાનું શાક કરવામાં આવશે, અને શાક સરસ બને છે. કાચા પણ ટેટા એના ખવાય છે. ફાઇકસ સીલા, પીપર પાનખર વૃક્ષ છે. અને પીપરને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. લાંબી 8 થી 10 ફૂટ લાંબી ડાળીને ચોમાસા પહેલાં એને ઊંડો ખાડો કરી અને રોપી દો, પછી 15 થી 20 દિવસે એમાં ફૂટે છે. એટલે લાંબી કટકા કલમ વડે પીપરને સહેલાઈથી વૃક્ષ જલ્દી આપી શકાય છે. બાકી બીજ વડે પણ ઘણી જગ્યાએ ઉગતી હોય છે પીપર. તો પીપરના જે પાકા ટેટા હોય છે એ પક્ષીઓ ખાય છે, અને પક્ષીઓ જ્યાં ચરકે ત્યાં પીપર અનુકૂળ સંજોગો હોય તો ઉગી નીકળતી હોય છે. તો પીપર, ફાઇકસ સીલા, તો એનું ટેટાનું શાક બનાવવામાં આવે છે. પીપર સીલા. અને કુમળા પાન છે એ ભાજી તરીકે પણ ખાઈ શકાય છે, ભાજી બનાવી. કાચા પણ ખાઈ શકાય છે. અને તૃણાહારી પ્રાણીઓ માટે પીપળના પાન છે એ આહાર તરીકે, ચારા તરીકે પણ એની ડાળી કાપીને
ઘેટા બકરાને અપાતી હોય છે. પછીનો પ્લાન્ટ આ ખડકી પીપળો છે, ફાઇકસ અર્નોસિયાના. તો આમાં જે પીપળા કરતાં જે પર્ણનો અગ્રભાગ છે એ પ્રમાણમાં ટૂંકો અણીદાર હોય છે, પણ ટૂંકો હોય છે. એ પીપળા જેટલી લાંબો અણીદાર નથી હોતો. તો આ ખડક વિસ્તારમાં ડુંગરાળ વિસ્તારમાં આ ફાઇકસ અર્નોસિયાના ખડકી પીપળો જોવામાં આવે છે. તો આ પણ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, ફાઇકસ અર્નોસિયાના. પછીનો પ્લાન્ટ આ પીપળો. પીપળો છે પાનખર વૃક્ષ છે, ફાઇકસ રિલિજિયોઝા. પવિત્ર વૃક્ષ છે, રિલિજિયસ ધાર્મિક મહત્વ ધરાવે છે. ગીતામાં એવું કે કૃષ્ણ ભગવાને કીધું છે, વૃક્ષોમાં પીપળો હું છું. એટલે પીપળો પવિત્ર વૃક્ષ છે અને લોકો સાધના કરવા માટે પીપળાના વૃક્ષ નીચે સાધના કરવા માટે, એટલે એને બોધિ વૃક્ષ પણ કહેવામાં આવશે. સાધુ સંત લોકો પીપળાના વૃક્ષ નીચે સાધના કરતા હોય છે, તપ કરતા હોય છે. તો પીપળો ધાર્મિક મહત્વ ધરાવે છે, ફાઇકસ રિલિજિયોઝા, રિલિજિયસ ધાર્મિક મહત્વ. અને ખાસ કરીને જે શ્રાદ્ધના દિવસો હોય તે પિતૃ તર્પણ માટે પણ પીપળાના વૃક્ષને પાણી અર્પણ કરવામાં આવે છે. એટલે કે લોટી વડે પાણી અર્પણ કરવામાં આવે છે. પીપળો પવિત્ર વૃક્ષ છે, પાનખર વૃક્ષ છે અને આના પાન ને છાલ ને ટેટા ને બધું ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. પાન સદંડી હોય છે, લાંબા હોય છે અને પર્ણફલકનો વિસ્તાર પણ આમ તો અંડાકાર હોય છે, પણ અગ્રભાગ છે અણીદાર હોય છે. એટલે અણીદાર પણ એ પણ ઘણો બધો લાંબી અણી હોય છે, એક્યુમિનેટ થઈ જતો હોય છે, સાંકડો થતો જાય છે. એને ટોચો એકદમ અણીદાર થઈ જાય છે. તો આ પાનખર વૃક્ષ અને એની છાલ છે, પીપળાની છાલ, એ પણ શ્વાસ કફ ઉધરસમાં વપરાય છે. એના ટેટાનું શાક કરવામાં આવે છે અને પીપળાના જે કુમળા પાન હોય છે એ પણ ખવાય છે અને એ પણ શ્વાસમાં અને કફ ઉધરસમાં એમાં વપરાય છે. અને શરદ પૂનમની રાત્રે પીપળાની છાલ ખાસ એની ખીર બનાવવામાં આવે છે. પીપળાની છાલ, અર્જુનની છાલ ને પીપળાની છાલ, એને ચૂર્ણ કરી અને દૂધમાં પકવી અને ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવશે અને આખું રાત જાગરણ કરવામાં આવશે શરદ પૂનમનું. અને આની ખીર શ્વાસના રોગીઓને અપાતી હોય છે. તો ફાઇકસ રિલિજિયોઝા પીપળો. હૃદયરોગ માટે પણ પીપળાના પાન, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કેટલાક લોકો પીપળાના પાનનું સેવન કરતા હોય છે. તો ફાઇકસ રિલિજિયોઝા પીપળો. પછીનો પ્લાન્ટ ઉમરો. આયુર્વેદમાં ખાસ વપરાય છે, ફાઇકસ ગ્લોમેરાટા. અને બીજું અન્ય વૈજ્ઞાનિક નામ છે ફાઇકસ રેસિમોઝા. તો આના જે ટેટા હોય છે, સામાન્ય રીતે તો ટેટા પર્ણની કક્ષમાં ઉદ્ભવતા હોય છે, પણ ઉમરાની અંદર જે પ્રકાંડ ઉપર ટેટા ગુચ્છામાં ઉદ્ભવે છે. ને ટેટા મધ્યમ કદના હોય છે, એટલે કે પીપળા કરતાં આના ટેટા મોટા હોય છે. અને ઉમરાના જે ટેટા હોય છે, ઉમરો સદાહરિત વૃક્ષ છે, સદાવૃતનું વૃક્ષ પણ કહેવામાં આવે છે. પક્ષીઓ આના ટેટા ખાતા હોય છે અને સદાહરિત વૃક્ષ છે, એટલે કે એવરગ્રીન ટ્રી છે. અને કટકા કલમ વડે અથવા તો બીજ વડે એને ઉછેરાય છે ઉમરો. તો આ ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને આના છાલ, પાન ને ટેટા આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાય છે. પ્રદરમાં ખાસ એની છાલ અને પાન. બીજું આનો એક આસવ પણ બનાવવામાં આવશે, ઉદુંબર આસવ. તો આસવ બનાવવામાં પણ એને ટેટા અને પાન વપરાતા હોય છે. ઉમરાના
જે કાચા ટેટા હોય છે એનું શાક બનાવવામાં આવે છે. ને ટેટા કાચા ખાઈ શકાય એમ છે. અને કાચા કુમળા ટેટા હોય નું શાક બનાવવામાં આવે છે. ટેટાને ખુલ્લા કરવા પડે છે શાક બનાવતી વખતે, અને ગરમ પાણીમાં અંદર ધારો કે છિદ્ર મારફતે અમુક વખતે જીવાત પણ જોવામાં આવે છે. એટલે ટેટાને પહેલાં ખુલ્લા કરી અને ગરમ પાણી અથવા તડકે મૂકી અને એના જીવાત નીકળી જાય એટલે પછી જ એને શાક માટે ઉપયોગ કરવાનો હોય છે. તો ઉમરો ઉદુંબર કહેવામાં આવે છે, ઉદુંબર. અને આનો ક્ષીર પણ દવા ઔષધ તરીકે વપરાતું હોય છે. છાલ વપરાતી હોય છે, એના પાન વપરાય છે, એના ટેટા પણ વપરાય છે. તો ઉમરો ફાઇકસ ગ્લોમેરાટા. અને પ્રકાંડ ઉપર એના ટેટા જોવા મળશે. પછીનો પ્લાન્ટ પણ પીપો હશે, ફાઇકસ રિલિજિયોઝા. આ પછીનો પ્લાન્ટ છે વડ, ફાઇકસ બેંગેલેન્સિસ. કલકત્તાનો જે બોટનિકલ ગાર્ડન છે ત્યાં મોટામાં મોટો વડ છે. એટલે એની ખાસ કેમ કે વડમાં વડવાઈ જોવા મળશે, અને વડવાઈ પછી વધતી જાય છેક જમીન સુધી પહોંચે છે. અને વડ હશે એને વાવવો હોય તો મોટો ઘેરાવો, મોટો વિસ્તાર હોય ત્યાં જ વચ્ચોવચ્ચ વાવવો જોઈએ, મોટું મેદાન હોય ત્યાં. બે વડલા ખૂબ મોટા છે. એક તો ગુજરાતનો કબીર વડ, અને એનાથી મોટો છે કલકત્તાના જે બોટનિકલ ગાર્ડનમાં આવેલો છે ત્યાં મોટામાં મોટો વડ છે, ફાઇકસ બેંગેલેન્સિસ. લગભગ 1 એકરથી વધારે ઘેરાવામાં એ વડ ફેલાયેલો છે. અને ખાસ એની જે વડવાઈ હોય છે એને પોલા વાંસ વડે માવજત આપવામાં આવે છે. એટલે કે પોલા વાંસમાં લગાડી દેવામાં આવે એટલે વડવાઈ નીચે જમીન સુધી પહોંચે. અને આ દીર્ઘાયુ વૃક્ષ છે વડ. અને વડ સાવિત્રીની જે પૂર્ણિમા હોય છે, પૂનમ હોય છે, ત્યારે મહિલાઓ વ્રત રહેશે અને વડની ફરતો આ જે દોરો વીંટાળવામાં આવે છે, એટલે વડની પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીનું વ્રત રહે ત્યારે વડની પૂજા કરવામાં આવશે. ફાઇકસ બેંગેલેન્સિસ એટલે બંગાળ, પશ્ચિમ બંગાળ આનું મૂળ વતન છે. બેંગાલમાં વડ ખૂબ જોવા મળશે. બંગાલેન્સિસ એટલે એનો નેટિવ છે ભારત છે. તો વડ ફાઇકસ બેંગેલેન્સિસ બંગાળ ઉપરથી બેંગેલેન્સિસ જાતિવાચક નામ અપાયેલ છે. વડ છે ઔષધીય વૃક્ષ છે, દીર્ઘાયુ વૃક્ષ છે. એને વડની વડવાય છે એની દાંતણ કરવામાં આવશે. દાંત મજબૂત બને છે, અને જે પેઢા હોય છે એ પણ મજબૂત બને છે. પેઢાની કસરત થાય છે, દાંત હાલતા હોય તો પણ ફાયદો થઈ શકે. તો વડની વડવાઈ અથવા એની તાજી ડાળીનું દાંતણ થઈ શકે છે. બીજું, વડની વડવાઈ હોય એના અગ્રભાગ હોય ત્યાં જે મૂળિયા ફૂટેલા હોય છે અને એ સ્વાદે ગળચટ્ટા લાગે છે. અને એ મૂળિયાની જે ડૂંખ હોય છે એ ખવાય છે. વડની વડવાઈની જે ડૂંખ હોય છે અગ્રભાગે એ ગળચટ્ટી લાગે છે અને શક્તિદાયક છે. એટલે આયુર્વેદમાં વાજીકર તરીકે એ ખાસ વપરાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ વડની વડવાઈની ડૂંખ વપરાતી હોય છે. વડના ટેટા પણ કેટલાક લોકો ખાય છે. પક્ષીઓ તો ખૂબ જ ખાય છે. અને વડની છાલ ને પાન ને એ પણ ઔષધિ તરીકે વપરાય છે. પણ વડની વડવાઈ અને વડની ડૂંખ, વડવાઈની જે અગ્રભાગ હોય છે એ ખાસ ઔષધિ તરીકે વપરાય છે. અને સદાહરિત વૃક્ષ અને બીજ વડે ઉછેરી શકાય. બાકી વડને લાંબી ડાળી હોય, કટકા કલમ, તો કટકા કલમ દ્વારા પણ વડને ઉછેરી શકાય છે, ફાઇકસ બેંગેલેન્સિસ. અને મોટી ધણેજમાં પણ એક વડ આવેલો છે. તેમાં પાન છે પીળા અને સફેદ રંગના, એટલે કે વેરીગેટેડ પ્રકારના પાન જોવા મળે છે. પીળા પાન છે, અડધા લીલા હોય, અડધા પીળા હોય, અમુક સફેદ પણ જોવા મળે છે. તો ત્યાં એક વડ જોવા મળે છે. અને સુરતમાં એક 3 પાનવાળું એક
ફાઇકસની જાત જોવામાં આવશે. ફક્ત 3 જ પાન જોવા હોય છે અને ચોથું પાન આવે એટલે એક પાન ખરી જાય છે, એટલે ફક્ત ત્યાં 3 પાનવાળો એક ફાઇકસ જોવામાં આવશે સુરતમાં. અને બાકી મોટી તણેજમાં વેરીગેટેડ પાનવાળો વડ જોવામાં આવશે. તો વડ એવરગ્રીન છે, સદાહરિત છે અને પક્ષીઓ અને અનેક પ્રાણીઓ માટે એ આશ્રય આપે છે, આશ્રયદાતા છે. તો વડ અને પક્ષીઓ આના ટેટા ખાય છે અને પક્ષીઓને પણ પોષણ મળે છે. અને આની વડવાઈની જે હોય એનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે. અને એના જે વડવાઈના જે દાંતણ કરીએ વડવાઈનું, તો એના રેસા એકદમ મુલાયમ હોય છે અને એના જેટલા રેસા એકેય દાંતણમાં નથી હોતા. અને એનું વડવાઈનું દાંતણ છે એ સ્વાદે ગળચટ્ટું હોય છે અને આખું ચાવી જવાનું મન થાય છે. એટલે વડની વડવાઈનું દાંતણ કરવાથી દાંતનું આરોગ્ય લાંબો સમય જાળવી શકાય છે. અને વડ જ દીર્ઘાયુ વૃક્ષ છે, ફાઇકસ બેંગાલેન્સિસ. વડલો, વડલા વિશે એક યુક્તિ છે, બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા, આવી એક ગુજરાતીમાં ઉક્તિ છે. બાપ તેવા બેટા, વડ તેવા ટેટા. તો આના ટેટા છે એ લાલ રંગના થાય છે પાકે એટલે. અને ટેટા પક્ષીઓ ખાય છે અને કુમળા ટેટા છે એ પણ કેટલાક લોકો ખાય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. પછીનો પ્લાન્ટ પ્રાગવડ, ફાઇકસ માઇક્રોકાર્પા. આમાં ગુટી કરેલી છે, બરાબર. જુનાગઢ મોતીબાગનો ફોટોગ્રાફ છે. પછીનો પ્લાન્ટ ફાઇકસ લાયરાટા. બાગ બગીચામાં ઉછેરવામાં આવે. લાયરેટ એટલે કે વીણા આકાર. તો વીણા આકારના પાન હોય છે. પાન બહુ મોટા હોય છે, પાન એકાંતરે હોય છે અને ફિડલ શેપ અથવા તો વીણા આકારનું પાન છે ફાઇકસ લાયરાટા. અને સુશોભન માટે આને ઉછેરવામાં આવે છે. પાન ઘણા બધા મોટા હોય છે ફાઇકસ લાયરાટા. કટકા કલમ વડે અથવા તો ગુટી દ્વારા આના રોપા તૈયાર કરવામાં આવશે. મોટું વૃક્ષ થાય છે ફાઇકસ લાયરાટા. પછીનો પ્લાન્ટ કાળો ઉમરો, ફાઇકસ હિસ્પિડા. આના પાન સામસામે હોય છે અને આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાય છે. આના ટેટા છે વામક હોય છે. આનું ક્ષીર પણ ચામડીના રોગોની સારવાર માટે વપરાતું હોય છે. કાળો ઉમરો, ફાઇકસ હિસ્પિડા. એટલે કે પાન ખરબચડા હોય છે, એટલે કે રોમ ધરાવે છે. પાન સામસામે હોય છે, રોમ ધરાવે છે અને ટેટા પણ અંજીરની જેમ મોટા ટેટા થાય છે, એટલે કે ઉમરાની જેવા જ ટેટા હોય છે. કાળો ઉમરો, ફાઇકસ હિસ્પિડા. ઔષધિ તરીકે એના પાન વપરાય છે, એનું ક્ષીર વપરાય છે અને એના ટેટા છે એ ઉલટી કરાવનાર છે, એટલે કે વામક છે. બાકીના બધાના ટેટા ખવાતા હોય છે, પણ આના ટેટા ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું, કેમ કે ટેટા ખાધા પછી ઉલટી થઈ શકે છે, કેમ કે વામક ગુણધર્મ ધરાવે છે. ફાઇકસ હિસ્પિડા, કાળો ઉમરો. અને કાળો ઉમરો છે ખાસ કરીને પક્ષીઓ દ્વારા ફેલાતો હોય છે. અને વડોદરામાં જે વિશ્વામિત્રી નદી છે ના કાંઠે આ કાળા ઉમરાના વૃક્ષો ઘણા બધા આવેલા છે. અને એના ટેટા ઘણા બધા પ્રકાંડ ઉપર, ઉમરાની જેમ જ પ્રકાંડ ઉપર ઘણા બધા ટેટા જોવામાં આવે છે. અને પક્ષીઓ દ્વારા પણ આના ટેટા ખાય એટલે ઉગી નીકળે છે. વિશ્વામિત્રી નદી અને MS યુનિવર્સિટીનું કેમ્પસ, ત્યાં કાળા ઉમરા ઘણા બધા જોવામાં આવે છે. ફાઇકસ હિસ્પિડા. હિસ્પિડ એટલે કે હિસ્પિડ પ્રકારના રોમ આવેલા હોય છે, ખરબચડા. અને રોમને કારણે જ જાતિવાચક નામ હિસ્પિડા અપાયેલ છે. ફાઇકસ હિસ્પિડા, કાળો ઉમરો. તો આનું ક્ષીર ચર્મ વિકારની સારવાર માટે વપરાય છે. આનું ક્ષીર વપરાય છે, આના પાન પણ વપરાય છે.
તો મધ્યમ કક્ષાનું ઝાડ છે કાવાંબો. પછીનો પ્લાન્ટ છે ફાઇકસ બેન્જામિના. જાવા ફિગ કહેવામાં આવે છે. આમાં અગ્રભાગ છે સુશોભન માટે ઉછેરવામાં આવે છે, પણ આનો અગ્રભાગ છે એ અણીદાર હોય છે. બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. આ મધ્યમ કક્ષાનું ઝાડ થાય છે ફાઇકસ બેન્જામિના. પક્ષીઓના ટેટા ખાય છે. ટેટા પાકે એટલે પીળા રંગના થઈ જાય છે. પછીનો પ્લાન્ટ છે અંજીર, ફાઇકસ કેરિકા. અંજીર છે એને કટકા કલમ વડે ઉછેરવામાં આવે છે અને બીજ વડે પણ ઉછેરવામાં આવે છે, અથવા ગોટી કલમ દ્વારા પણ ઉછેરવામાં. પાન ઘણા બધા મોટા થાય છે. અંજીર ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને એના ટેટા કાચા હોય ત્યારે ખવાય છે. પાકા ટેટા પણ ખવાય છે અને પાકા ટેટા હોય એને ડિહાઇડ્રેશન કરી અને સુકવણી કરવા અને દબાવી દેવામાં આવે છે અને એનો હાડો, સૂકા અંજીરનો હાડો છે એ સૂકા મેવા તરીકે બજારમાં વેચાતો હોય છે. તો ડિહાઇડ્રેશન દ્વારા અંજીરના ટેટાનું સૂકા મેવા તરીકે વપરાશ થાય છે અને ફોરેનમાંથી આયાત કરવામાં આવે છે, કેમ કે ભારતમાં ડિહાઇડ્રેશન અંજીરના ફળનું એટલે કે અંજીરના ટેટાનું ડિહાઇડ્રેશન કરવામાં આવતું નથી, પાકા ટેટાનું. અને ટેટાની અંદર જ ફળ અને બીજ પુષ્પ આવેલા હોય છે. કાચા અંજીરમાં પુષ્પકો આવેલા હોય છે અને પાકું અંજીર થાય, પાકી જાય ત્યારે લાલ કે જાંબલી રંગનું બની જાય છે અને એની અંદર બીજ આવેલા હોય છે. એટલે સૂકા મેવા તરીકે જે અંજીર ખાઈએ તેમાં બીજ હોય છે અને બીજ વડે અંજીરને ઉછેરી શકાય, કટકા કલમ વડે ઉછેરી શકાય. અને અંજીર છે એના પાન ચર્મ વિકારની સારવાર માટે ખાસ વપરાતા હોય છે. ફાઇકસ કેરિકા, અંજીર, ફિગ. અને અંજીર, આ ફાઇકસની બીજી જાતિઓ પણ છે જેમાં ટેટા અંજીર જેવડા જ હોય છે અને અંજીર તરીકે જ વપરાશ થતો હોય છે, જેમ કે ફાઇકસ પામાટા, એમાં પણ અંજીર જેવડા જ ટેટા થાય છે. ફાઇકસ ઓરિકિલાટા, એમાં પણ ટેટા અંજીર જેવડા જ હોય છે અને એ પણ અંજીર તરીકે એનો વપરાશ થતો હોય છે. પછીનો પ્લાન્ટ છે ફાઇકસ પ્યુમિલા. તો ફાઇકસ પ્યુમિલા આને વડવેલ કહી શકાય, કેમ કે આ એક આરોહી વનસ્પતિ છે. કોઈ દિવાલ હોય કે વૃક્ષની પ્રકાંડ હોય ત્યાં એને ઉછેર કરવામાં આવે છે અને કેમ કે ગાંઠે ગાંઠે મૂળ મૂકે છે અને શાખા આગળ વધતી જાય છે અને પાન એના પીપર જેવડા કે આનાથી નાના હોય છે, અંડાકાર હોય છે, પાન એકાંતરે હોય છે. અને ફાઇકસ પ્યુમિલા અને ફાઇકસ રિપેન્સ એના વૈજ્ઞાનિક નામો છે. એટલે વડવેલ આ એક આરોહી વનસ્પતિ છે, એટલે કે આરોહણ છે એ આગંતુક મૂળ ઉત્પન્ન થાય છે ગાંઠે ગાંઠે અને એના દ્વારા એ આરોહણ કરતી હોય છે. ફાઇકસ પ્યુમિલા, ફાઇકસ રિપેન્સ. તો આને સુશોભન માટે બાગ બગીચામાં ઉછેરવામાં આવતું હોય છે અને આરોહણ માટે ખાસ કરીને કોઈ દિવાલ હોય અથવા તો કોઈ વૃક્ષનું પ્રકાંડ હોય ત્યાં ઉછેરવામાં આવે છે. ફાઇકસ પ્યુમિલા છે. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે.